રાજભાઈનું ઘર આ જ છે? એક પાર્સલ હતું તમારું. લો, તમે કોણ છો? એટલે રાજભાઈ સાથે શું સંબંધ તમારો? વાઈફ. હા, ઠીક છે. અહીંયા સહી કરી આપો ને. શું નામ છે તમારું? હેતલ. ચહેરો બતાવશો તમારો? હા. ઘરમાં કોણ કોણ રહો છો? હું ને મારા હસબન્ડ. બીજું કોઈ? બીજું અમારી સાથે કોઈ નથી રહેતું. હેતલ, તારું મોટું બતાવ ને. તમારું કામ પત્યું હોય તો તમે અહીંયાથી જઈ શકો છો. મનમાં શંકા ન રહે એટલા માટે કહું છું કે ઘણો સમય થઈ ગયો છે. મોઢું બતાવ ને. હે ભાઈ. હા. હા, શું તારા મોઢા પર આટલા બધા નિશાન? હા. તમારી તબિયત કેવી છે? પાડમાં ગઈ અમારી તબિયત. જ્યારથી તું ઘર છોડીને ભાગી છે ને ત્યારથી કોઈની તબિયત સારી નથી. ભાઈ. તારા માટે તો મરી ગયા છીએ ને અમે. ના ના. એટલા માટે તો પાછું વળીને ક્યારે તે જોયું જ નહીં. ક્યાં જતી રહી, શું કામ તે આવું કર્યું અમારી સાથે, એ કઈ વાતનો જવાબ આપ્યો હતો? મારી નોકરી પણ જતી રહી છે અને હવે આ કુરિયર આપવાની નોકરી કરું છું, પાર્સલ પહોંચાડું છું બધે ઘરે ઘરે. પણ તને આ હાલતમાં જોઈને દયા આવે છે મને. જો સાચું. જે થયું તે પણ સાચું કહે કે તું ખુશ છે? તમને લાગે છે મારું મોઢું જોઈને કે હું ખુશ છું? સાચું કહું ને તો ત્યારે તો મેં મેરેજ કરી લીધા હતા, પણ પછી મારો હસબન્ડ રોજ મને મારકૂટ કરે છે, ટોર્ચર કરે છે, ન જાણે શું શું કરે છે મારી સાથે. તો પછી તું પાછી કેમ ના આવતી રહી? કયા મોઢેથી આવું પાછી? જે સમયે મારે તમારી પાસે આવવાનું હતું ત્યારે તો હું આવી ના શકી, અને હવે આ બધું કઈ રીતે હું તમને લોકોને કહું? કોણ રહે છે આ ઘરમાં? હું, મારા હસબન્ડને મારા જેઠાણી અને મારા હસબન્ડ તો મને એટલી હેવાનિયતથી મારે છે ને કે વાત નહીં પૂછો. અને મારે એક દિવસ વિચાર આવ્યો હતો કે હું તમારી પાસે પાછી આવી જાઉં, પણ લવ મેરેજ કરવાનો મારો નિર્ણય હતો, એટલે આ બધું તમને કઈ રીતે કહું ને મને સમજાતું નહોતું. મને ગિલ્ટી ફીલ થતું હતું કે હું શું કરું શું નહીં, મને કઈ સમજાતું નહોતું. મરવાનો પણ વિચાર કર્યો હતો. જે થયું કે
મરી જઈશ તો હું હાર નહીં માનું. હું બધું સહન કરી લઈશ. પણ ઠીક છે, સહન તું કરી શકે એમ છે, અને ખબર છે કે તું હિંમતવાળી છે. ભગવાનને કરવું ને હું તારા જ ઘરે આવીને ઊભો રહ્યો. તારો અવાજ સાંભળ્યો એટલે લાગ્યું કે હેતલ જ છે. તે સહી કરી તો તારા અક્ષરો ઓળખાઈ ગયા. તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. કોણ હતો ઈ? કોણ હતો? કોણ હતો ઈ? તને પૂછું છું હું, કોણ હતો? બોલ મોઢામાંથી. મોઢામાંથી ફાટ એમ કહું છું. કોણ હતો? કુરિયર દેવા આવ્યા. કુરિયર દેવા વાળો કે પછી તારો યાર હતો? હે? અને તારા છે ને બધા આ પેતરા બંધ કરી દે. જેમ તે મારા દેરાને ભાગીને લવ મેરેજ કર્યો ને એમ તું કેટલાય લવર રાખીને બેઠી હશો. શરમ વગરની છો? ના, એવું કંઈ નથી. તમે જેવું વિચારો છો ને એવું જ છે. હું તને સારી રીતે ઓળખું છું, બરાબર છે? બરાબર? મને તારે ચોખવટ નહીં આપવાની. હું કહું ને મેં કોઈની ફેર ન હોય. મારા ઘેરને આવો ને પછી તને ખબર પડશે. આમાં શું છે? શું છે આમાં? રાજે મંગાવેલું છે. મને નથી ખબર કે એમાં શું છે એમ. લાય, ઉપાડ અને મારા હાથમાં દે. સોનાની ચેન? સોનાની ચેન રાજે મંગાવી? હે? આ દેવા વાળો કોણ છે એ મને કે તું પેલા. હું નથી ઓળખતી એને. સાચું હું નથી ઓળખતી. તું તારી પાસે આવીને હું કામ વાતો કરતો તો? અને હું વાત કરતો તો ઈ કે મને અરે કે અને હું બહાર આવી તો તરત ઈ વયો ગયો. મારી રાહ કેમ ન જાય? મને બોલાવી કેમ ને એમ કહું તને? મને બૂમ નહોતી પડાતી? હે? પણ કુરિયર દઈને મેં ખાલી સાઈન કરી. બીજું કંઈ નહોતું. ઓ છે ને હોશિયાર નહીં થવાનું. આ ઘરમાં છે ને તારા પેતરા નહીં આલે. લવ મેરેજ કરી આવીને તો ભૂલે આવી હોય. વિચારવાનું ભૂલી જાજે કે આ ઘરમાં તારું રાજ હાલશે. ઘરમાં કર ને. શું થયું છે? તમે આવ્યા ત્યારને હું જોઉં છું કંઈક વિચારોમાં ડૂબેલા છો. કંઈક થયું છે? તમને પૂછું છું, જવાબ આપતા આવડે છે કે નહીં તમને? શું આમ કંઈ વાત કરશો? કંઈ થયું હોય ને તો વાત કરો. વાત કરશો ને તો જ આનું સોલ્યુશન આવશે, બાકી નહીં આવે. હેતલબેન મળી હતી. હેતલબેન મળ્યા હતા? ક્યાં? આપણા શહેરમાં રહે છે. અહીંયા? પણ અચાનક જ તમને કેમ મળ્યા? એ ગયા એમને તો 5 વર્ષ થઈ ગયા છે. 5 વર્ષ થઈ ગયા છે પણ આપણે તો ભૂલી જ ગયા હતા ને. અને મેં તો વિચારી લીધું હતું કે હવે ક્યારેય હારે મળવું નથી. પણ હેતલબેન છે તો રાજી ને, ખુશ છે ને, એમને કંઈ પ્રોબ્લેમ તો નથી ને? અને તમે એમ કહો છો કે આપણે તો ભૂલી ગયા હતા. તમને ખબર છે કે બાઈએ જ કીધું હતું જ્યારે બેન લવ મેરેજ કરીને ભાગીને ગયા હતા ત્યારે કે હવે આપણે હેતલ જોડે કોઈ જાતનો સંબંધ નથી રાખવાનો. જરાય ખુશ નથી. એની હાલત જોઈને તો હું ખૂબ ડરી ગયો હતો. અરે હું તો ત્યાં એક પાર્સલ આપવા માટે ગયો હતો અને અચાનક જ મેં હેતલનો અવાજ સાંભળ્યો તો મને લાગ્યું કે હેતલ છે, પણ એને મારી સામે લાજ કાઢેલી હતી. હવે અજાણી સ્ત્રીને આપણે કેવી રીતના કહી શકીએ કે મોઢું બતાવો? મેં ફરી એની સાથે વાત કરવાની કોશિશ કરી ને એની સહી લીધી. એને સહીમાં લખ્યું હતું હેતલ.
જુઓ પછી મને કહ્યું કે મોઢું બતાવે છે, તો એ મોઢું બતાવવાને બદલે ઘરમાં જતી હતી, મેં એનો સાડીનો છેડો ખેંચી લીધો અને મેં જોયું તો હેતલ હતી. હેતલના આખા ચહેરા ઉપર નિશાનો હતા. નિશાનો? શેના નિશાનો હતા? મારી બેનને જનાવર ઢોર મારતો હશે. મારી સામે રડવા લાગી. એનો દુઃખ જોઈને હું બધું જ ભૂલી ગયો કે એણે મારી સાથે શું કર્યું, આપણા પરિવાર સાથે શું કર્યું, આપણને છોડીને જતી રહી, એ બધું જ ભૂલી ગયો. અને આપણને તો આટલા વખત એવું હતું કે બેને લવ મેરેજ કર્યા છે તે ખુશી હશે, રાજી ખુશીથી પોતાનું લગ્ન જીવન વિતાવતા હશે, પણ નહીં, તમે એવું કહો છો કે બેનને ત્યાં બહુ દુઃખ આપે છે. હા, એણે જ કહ્યું મને. એનો પતિ એને મારે છે, દારૂ પીને આવે છે. હેતલ બચારી ફસાઈ ગઈ છે, મારી નાની બેન. મેં કીધું હતું એને, સમજાવી હતી એને, પણ સમજી નહીં. એના એક શબ્દો તો મને વાગી ગયા. એણે કહ્યું કે હું જીવવા નહોતી માગતી, પણ તેમ છતાંય તે હું હિંમત રાખીને જીવી રહી છું. શું કરી શકીએ? બેણે પોતે જેના પગ ઉપર કુવાડો માર્યો છે, આપણા હાથમાં કંઈ વાત જ નથી. અને હું નથી ભૂલી શકતો. એનો ચહેરો મને બધે દેખાય છે. એને સમજાતું નથી કે મારે હવે શું કરવું. જુઓ, મેં એને કહ્યું કે મને અત્યારે તો ખબર નહીં, પણ તું બેન ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. હું કહીને તો આવતો રહ્યો, પણ હવે હું શું કરીશ? થઈ જશે, બધું ઠીક થઈ જશે. એવું લાગે ને તો આપણે જઈએ એના સાસરે, બાને ખબર વગર, અને સમજાવીએ ને જેઠાણીને એના પતિને કે આ જે કરે છે એ બહુ ખોટું કરે છે. બેનને આપણે અહીંયા કેવા હથેળીમાં હાચવા છે, ક્યારેય ઊંચા અવાજે બેન સામે કોઈ બોલવા પણ નથી દીધું. ઊંચા અવાજે તો દૂરની વાત છે, બેનને ક્યારેય પાણીનો ગ્લાસ પણ આપણે ભરવા નથી દીધો. અને એ લોકો બેરહેમીથી આવી રીતે બેનને મારે છે. હું ગમે તે થઈ જાય, પણ હેતલને ઘરમાં પાછી લાવવા માંગુ છું. પણ એમના માટે બાને મનાવવા પડશે ને. મનાવીશ ને. તમને લાગે છે કે બા કોઈનું માને? આ 5 વર્ષ થઈ ગયા, ઘરમાં આપણે બેનનું નામ લઈએ તો પણ બા કેટલા ગુસ્સે થઈ જાય છે બધા ઉપર. ભલે, બાને હું કહીશ ને કે અત્યારે હેતલની હાલત જોશો તો તમને એમ થશે કે મારી દીકરી આવી હાલતમાં જીવે છે. હું બાને સમજાવીશ, હેતલને પાછી લઈને આવીશ. તું ચાલ. જુઓ, પહેલાં તમે શાંતિ રાખો, આવી રીતે હડબડાવો નહીં. બેસો પહેલાં તમે, હું તમને પાણી આપું છું, પાણી પીવો અને પછી તમે બા આગળ વાત કરો શાંતિથી. શું? જુઓ, પહેલાં મારી વાત સાંભળી લેજો, પછી તમારે જે કહેવું હોય તે કહેજો. શું એવી વાત છે બેટા? જુઓ, હું તમને એક વાત કહેવા માગું છું, પણ પહેલાં તમારી બધી વાત સાંભળીને પછી બોલજો. તને કંઈ થયું તો નથી ને બેટા? ના, મને કંઈ નથી થયું. મને આજે આપણી બેન મળી હતી. બેન? હેતલ મળી હતી. હેતલ મળી હતી? હા. ક્યાં રસ્તામાં? હું એના ઘરે એક પાર્સલ આપવા ગયો હતો. અહીંયા જ રહે છે, આ શહેરમાં. મને ખબર નહોતી કે એ હેતલ જ છે. હા. પણ બા,
તમે જ વિચાર કરો કે આપણી બહેન બહુ તકલીફમાં છે. પણ એને જે પગલું ભર્યું તો એને આપણે પહેલાં કહેવાય ને, એ વગર કહે એ ચાલી ગઈ. ગયા પછી એ ફરીને પાછી આપણા ઘરે આવી નથી, તો હું એને કેવી રીતે સ્વીકારું? એનું એ પગલું ભરેલું અત્યારે એને ભોગવવું પડે. દીકરી છે તમારી, જરાક તો વિચાર કરો. ભાઈ તરીકે હું એની હાલત જોઈ નહોતો શકતો, છતાં પણ ત્યારે તો હું ચૂપચાપ ત્યાંથી આવતો રહ્યો. પણ એને કહીને આપ્યો છું કે તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. મને નથી ખબર કે કેવી રીતના ઠીક થશે. જુઓ, હું એટલું કહું છું કે કદાચ બની શકે તો આપણે સંબંધ તોડી નાખ્યો હતો ને, પણ એનું ઘર બરાબર ચાલે એ માટે આપણે કંઈ પ્રયત્ન કરીએ તો બેનને પાછી લઈ આવી. એ પાછી આવવાની? હવે એને પાછી લાવવાની? લોકો શું વાત કરશે? એ ભાગી ગઈ ત્યારે તો એનામાં દુનિયા કેટલું મને બોલી છે ને કેટલું મેં સાંભળ્યું છે. એકની એક દીકરી હતી, શું એને ધામધૂમથી ના પરણાવતે? સારું ઘર જોઈને, સારો છોકરો જોઈને એને જાતે પગલું ભર્યો ને આજે 5 વર્ષે તારી બેનને જોઈ તો તું આટલો દુઃખી થાય છે. હાલત જોઈને મને દયા આવે છે. કહેતી હતી કે અરે તો મરી જવું હતું, પણ મરી ન શકે, હિંમત રાખીને જીવી રહી છે. જુઓ, ઠીક છે તમે ઘરે ન લાવવા માગતા હોય તો કંઈ નહીં, પણ એકવાર આપણે એ લોકોને સમજાવી તો શકીએ ને, એના પતિને, એના ભાભીને, કે અમારી દીકરી હેરાન થઈ રહી છે, તમે લોકો આવી રીતના એની સાથે વર્તન ના કરો. એની જેઠાણી છે, હા, એટલે બબ્બે જણા હેરાન કરતા હે મારી દીકરીને. એને પગલું ભરવા પહેલા એને વિચાર કરવાનો હતો કે આ હું પગલું ભરી છું એ મારું સુખનું છે કે દુઃખનું. ને આજે એ આપને કહેતી પણ નથી. આજે તું તારી સગી આંખે જોઈને આવ્યો તો જાણ થઈ કે એની પરિસ્થિતિ આવી છે. મારે છે એના પર જુલમ સિતાવે છે. મેં વિચાર્યું છે કે આપણે આવતીકાલે જઈએ. આપણે જઈ આવીએ ને પાછી આવતી હોય ને તો આપણા ઘરે એને પાછી લઈ આવીએ. મને નથી રાખવું મારી દીકરીને ત્યાં. હવે મારું એ મન ગભરાય છે વાત સાંભળીને બેટા, મારું એ મન ગભરાય છે હવે તો. મને રાત્રે નિંદાને નહીં આવશે. મોઈન ભાઈ છે ને હોને ન ઉપાડે. અરે ભાભી શું છે આ ફોન પર ફોન શું કર્યા કરો છો? તો ફોન કરું જ ને, ક્યાં નહીં ફોન કરું? ફોન ઉપાડતા શું થાય તમને? મને છે ને ફોન ઉપાડીને વાત કરવાની મજા ન આવે. શું થયું હતું? અરે હા, તો પેલી સંજના માટે મંગાવી હતી આ સોનાનો નેકલેસ છે. સંજના માટે મંગાવી એટલે હા, બીજા હાટું બહુ તમને મંગાવવાની જરૂર લાગે છે. અરે મારી ખાસ ફ્રેન્ડ છે, એનો બર્થડે આવે છે તો મારે કંઈ ખાસ ગિફ્ટ તો આપવી પડે ને ખાસ ફ્રેન્ડને. એટલે સોનાની વસ્તુ? અરે હા ભાભી, ને સોનાની વસ્તુ તો આપવી જ પડે ને આપણે જે ખાસ હોય એને. કેમ આ મોટા ભાઈ તમને આ કેટલા બધા સોનાના દાગીના મોકલાવે છે, ત્યારે તમે એમ કેમ નથી કહેતા કે ભાઈ સોનાના દાગીના કેમ મોકલાવો છો, બીજું કાંઈ કેમ નથી મોકલાવતા? સારું, કંઈ વાંધો નહીં. આ ગિફ્ટ તમે જે એની પાસે મંગાવ્યું ને, જે વ્યક્તિ હતો ને એ આ તમારી હેતલ રાણી છે ને એની અરે ગોલમાલથી વાત કરતો હતો. એટલે કહું છું કે ગિફ્ટ મંગાવ્યું એ વ્યક્તિ કોણ હતો? જો આ તો કંપનીમાંથી આવ્યો હોય અને એ તો સેલ્સમેન હશે કોઈ. મતલબ શું 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 કરતો હતો? ગપ્પાટા મારીને વાત કરતી હતી તમારી રાણી એની હારે. આ તો હું આવી તો સીધો ભાગી ગયો, મેં એને જોયો નથી. અને હું બહાર આવી છેક સુધીને જોવા ત્યાં સુધીમાં તો ગાયબ થઈ ગયો. હવે શું કરવાનું? તમે જોયો નથી ને, એના મોઢેથી બતાવશે કે
કે કોણ હતો અને કોણ નહીં. તમારે જોવાનું. મેં તો કોશિશ કરી, મને નથી કીધું. તમને કહેતો હવે અજમાવી લ્યો. તમે જોયું તો 2 લાફા ન મારી દેવાય એને. મેં તો કોશિશ કરી જ, વાળ પણ પેકડા, લાફો પણ માર્યો, પણ એ મોઢામાંથી બોલવી જોઈએ ને કાંઈ કે આ વ્યક્તિ કોણ હતો. પણ મને ખબર છે કે તમારે ખાલી પૂછવાથી જ તમને કહી દેશે કોણ હતો. પૂછવાથી નહીં કહેતો, મારી પાસે ઘણા બધા રસ્તા છે મોઢું ખોલાવવાના. જેટલી તું ભોળી છો ને એટલી ભોળી દેખાતી નથી. હેતલ, હેતલ, બોલો ને, શું કામ છે? કેમ છે હજી આ તારા? અરે બેસ ને, બેસ બેસ. પત્ની છે તું મારી. હજી આ તારા મોઢા પર જે નિશાન છે હજી સારા નથી થયા? હા, મારી પત્ની, મારી પ્યારી પત્ની. બહુ પ્રેમ કરે છે ને તું મને? તમે કેમ આજે આવી રીતે બિહેવિયર કરો છો? અરે પત્નીને પૂછવું તો પડે ને કે કેટલો પ્રેમ કરે છે. કેમ તું મને નથી પૂછતી એનો મતલબ એ તો નહીં ને કે હું પણ તને નહીં પૂછું. ઠીક છે, બધું છોડ. હા, શું વાત છે? સાડી, ઘડિયાળ, એનો પટ્ટો એ સાડી સાથે મેચિંગ. અને બીજી એક વાત પૂછું તને. આપણા લગ્ન થયા એટલે આપણે ભાગીને લગ્ન કર્યા એની પહેલાં અને એની પછી તારા કેટલાક બોયફ્રેન્ડ હશે? તમે આ કેવી વાત કરો છો? અરે પહેલા કે પછી એવું કંઈ નથી. સાચું 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 નથી? મેં સાચો લવ તો તમને જ કર્યો છે. હા, બોયફ્રેન્ડ આવ્યો હતો તારી સાથે હસી હસીને વાતો કરતો હતો, એ કોણ હતો? હા, એ કોણ હતો? સોરી. શું થયું તને? બાકી સાચું કોણ કોણ હતું? કહી દે ને. એ તો કુરિયરવાળા હતા. હું એમને નથી ઓળખતી. હવે તું આટલી બધી નીચ થઈ ગઈ છું કે આ કુરિયરવાળાને તારા બોયફ્રેન્ડ બનાવવા લાગી છું? હા, તારી ચોઈસ આટલી બધી ખરાબ થઈ ગઈ છે? હા, તો પછી તારે આ બધું ખોટું બોલવાની ક્યાં જરૂર છે? હા, સાચું બોલ, સાચું બોલ. હું તને કંઈ નહીં કહું. ચાલ, સાચું બોલ, સાચું બોલ, સાચું સાચું બોલ, બોલ સાચું. હા, કોણ હતો તારો બોયફ્રેન્ડ? હા, સાચું બોલ, નહીં તો લટકાવતા મને વાર નહીં લાગે. લટકાઈ દઉં? હા, મને લાગે છે કે તું એમ સાચું નહીં બોલ.
કોણ હતો એ? હે બોલ સાચું. સાચું કહું છું કે હું એને નથી ઓળખતી. હે? હું નથી ઓળખતી. સાચું. ઠીક છે ચાલ વાગ્યું તને? હા ચાલ વાંધો નહીં, પછી દવાખાને જઈને તારી દવા કરાવી છે અને જમવાનું લઈને છે. અરે તું અરે આવને, હું તારી રાહ જોતો હતો. બેસ, તારા માટે જે ગિફ્ટ મંગાવી હતી ને એ આવી ગઈ છે. જા મોટી મમ્મી પાસેથી ગિફ્ટ લઈને આવ. હા હું શું કહું છું, આ તારું ગળું એટલે જ તું ખાલી લાવી છે ને? જો બેટા, આપણે એ લોકોના ઘરે તો જઈએ છીએ, આપણે એ લોકોને જાણતા તો છે ને. એ ત્યાં છે ને શાંતિથી વાત કરજે, કંઈ ઊંચા અવાજે બોલતો નહીં, ને બેનને સમજાવીને આપણી સાથે લઈ જઈશું ઘરે. એ લોકો ભલે ના પાડે કે અમે નહીં મોકલીએ, છતાંય આપણે સમજાવીને એને ઘરે લઈ જવાની છે. સમજી ગયો છું તમે શું કહો છો. ત્યાં કોઈ ઉગ્ર વાતાવરણ નહીં કરો અને બને ત્યાં સુધી મારો મગજ શાંત રાખીશ. હા બેન એકવાર ઘરે પાછી આવી જાય ને પછી એ લોકોને જવાબ આપીશું. બરાબર. બસ? હા બરાબર છે. ચાલો જલ્દી. હવે પેલા ભાઈનો સ્વભાવ કેવો, મારી દીકરીને જાતનું એ લોકો મારે છે તો કઈ હાલતના માણસ હશે, કઈ હદ સુધીના માણસ હશે. ભાભી આ તમે આ બહારનું ખાવાનું ઓછું કરો. આ ભાઈ મને ફોન કરીને કહેતા હતા કે તારા ભાભીને કે બહારનું ખાવાનું ઓછું કરે, વજન વધતું જાય છે દિવસે ને દિવસે. એકવાર તમને થાઇરોઇડની પ્રોબ્લેમ, કેટલી બધી શરીરમાં પ્રોબ્લેમ લઈને ફરો છો. તમારા ભાઈનું વજન છે નથી દેખાતો, એનો 105 કિલો છે. અરે આ બે મૂર્તિઓ કોણ છે? કોણ છો ભાઈ તમે? અમે હું હેતલનો ભાઈ અને આ અરે સાળો છે મારો. તમે કેમ આયા અમારા ઘરે? અને હું એની માં. સાસુમાં પહેલી વાર દર્શન આપ્યા આટલા વર્ષમાં. કેમ અચાનક આપણા ઘરે ને આજે એટલા વર્ષે? અરે સમાચાર મળ્યા કે તમે આ જ શહેરમાં રહો છો. આહો 5 વર્ષ થઈ ગયા, મેં મારી બેનને જોઈ પણ નથી. તો એ જણાવશો કે તમને આ ખાસ બુલેટિન બ્રેકિંગ ન્યૂઝ સમાચાર કોણે આપ્યા? મારો એક મિત્ર છે જે આ પાર્સલ ને કુરિયર આપવા માટે આવે છે. એ તમારા ઘરે અહીંયા કંઈ આપવા આવ્યો હશે અને એણે હેતલને જોઈ લીધી. એ હરામીનું નામ હું સી દે તું મને. હે સાલો હરામી, હું આવ્યો એટલે ભાગી ગયો. કઈ લફડો બફડો છે ને તમારી બહેનનું એની સાથે? શું બોલો છો તમે? હા એ પણ મારી બેનને બેન જ માને છે ને મારી સાથે રાખડી બંધાવતો હતો. કેવી વાત કરો છો તમે? જરાક શાંતિથી જ મોં સંભાળીને તો બોલો. અરે સાસુમાં હાથ લાંબો અહીંયા નહીં કરો, એટલો બધો દાઝી જશો. મોં સંભાળીને તમે વાત કરો. તમે અમારા